તરફ વિકાસની વાતો અને બીજી તરફ ગુજરાત મોડલ અનેક મામલે ફેલ કરેલું જોવા મળી રહ્યું છે। ખાસ કરીને ગુજરાતમાં નવા બની રહેલા બ્રિજ બનતા પહેલા જ તૂટી રહ્યા છે, ત્યારે વલસાડમાં નિર્માણાધીન બ્રિજ તૂટી પડવાની ઘટના ઘટી છે। જોઈએ આ અહેવાલ। વલસાડના કૈલાશ રોડ પર આવેલા અને ઓરંગા નદી પર નવનિર્મિત બ્રિજનો સ્લેબ ધરાશાયી થયો છે। બ્રિજ બનાવવાની કામગીરી ચાલી રહી હતી તે સમયે આ દુર્ઘટના બની છે। બ્રિજના સ્લેબ ધરાશાયી થતા 4 થી વધુ મજૂરો દબાયા હતા। સ્થાનિકો દ્વારા તાત્કાલિક દોડી આવી મજૂરોને બહાર કાઢી તાત્કાલિક ધોરણે સારવાર અર્થે વલસાડની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। आवाज आया, हम लोग उधर थे, दौड़ के आ गए इधर। आदमी लोग अपना सब कितने लोग दबे थे अंदर? 4 का चोट लगा। हाल ब्रिजની કામગીરી ચાલુ હતી, શટરિંગનું કામ ચાલુ હતું। શટરિંગના કામમાં સ્ટેજિંગ બેસી જવાના કારણસર દુર્ઘટના બનેલી છે। 4 લેબરોને નાની મોટી ઈજા થયેલ છે, કોઈ ફેટાલિટી હાલ નથી। સેફટીના સાધનો નહીં આપવામાં આવ્યા હતા? સેફટીના સાધનો તો હતા જ, જસ્ટ હજી લેબરો આજે વર્ક માટે સ્ટાર્ટ કરી રહ્યા હતા, એટલે જસ્ટ બ્રિજ ઉપર ચઢવાનું સ્ટાર્ટ થયું હતું ને ત્યાં જ ઇન્સિડન્ટ થઈ ગયો છે। લેવલની કામ કરતા દરમિયાન એક ટ્રસ્ટ છે જે સ્લીપ થઈ જતા આ જે સ્લેબ માટે જે ગટર બનાવ્યા હતા એ આખો જે સ્ટ્રક્ચર કોલેપ્સ થયું હતું અને ત્યાં જે કામ જે કરી રહ્યા હતા એ 5 જેટલા મજૂરો હતા। એ 5 મજૂરો હતા એ તમામને અત્યારે રેસ્ક્યુ કરી લેવામાં આવે છે તંત્ર દ્વારા અને તમામને અત્યારે કસ્તુરબા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે। આજે સવારે ઓવરબ્રિજ માટે ગર્ડર મૂકવામાં આવ્યો હતો, જેના લેવલિંગના કામ દરમિયાન સ્ટ્રક્ચરનું એક ભાગ સ્લીપ થઈ ગયો હતું। બ્રિજનો સ્લેબ ધરાશાયી થવાની ઘટનાની નોંધ ગાંધીનગર સુધી લેવાઈ છે। બ્રિજના સ્લેબ ધરાશાયી થવા મામલે તપાસના આદેશ આપવામાં આવ્યા છે। માર્ગ અને મકાન વિભાગની સર્કલ ઓફિસને તપાસ સોંપાઈ છે। સ્થળ મુલાકાત કરી અકસ્માત સંદર્ભે વિગતો રજૂ કરાશે। માર્ગ અને મકાન વિભાગ સરકારને અકસ્માતના કારણોનો રિપોર્ટ સોંપશે। ઓરંગા નદી પર જે એક નવો પુલ બની રહ્યો છે તો તેમાં એક ગટર તૂટી પડ્યું હતું કોઈ ટેકનિકલ ક્ષતિના લીધે, અને એમાં જે 5 જેટલા કામદારોને ઈજા થયેલી છે। અને આપને એ જણાવવા માગીશ કે કોઈ પણ કેઝ્યુઅલ્ટી નથી અને કોઈની પણ ઈજા ગંભીર નથી। કમિટીની રચના થશે અને એક્ઝેક્ટ કારણ શું છે અને અત્યારે ફરી શું પગલાં લઈ શકાય છે એના માટે એક ટેકનિકલ કમિટીની રચના થશે અને એમનો અહેવાલ જ્યારે આવશે ત્યારે સાદર કરવામાં આવશે। આરએનબીના માણસ જો હોય આરએનબીના માણસ રહેશે અને વહીવટી તંત્રના માણસ રહેશે। 5 જણાની ઈજા થઈ। સેફટીની સૂચિ સેફટીમાં તો આ લોકોના ઇન્સ્યોરન્સ બધું જ લીધેલું છે, બ્રિજનો બી ઇન્સ્યોરન્સ। કેટલા લોકો કામ કરતા હતા? આજે તો 5 જણા હતા। ત્યારે સતત બની રહેલી આવી ઘટનાઓ અનેક સવાલો કરે છે। શું આ બ્રિજમાં પણ ભ્રષ્ટાચારની ગંધ આવી રહી છે? મયુર જોશી, મંતવ્ય ન્યૂઝ, વલસાડ।